વાળને નેચરલ બ્લેક કલર કરવા માટે અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધા છે, આંબળા લીધા છે, આખા આંબળા, એના હોય તો તમે આંબળા પાવડર પણ લઈ શકો છો, 2 લવિંગ લીધા છે અને મેથી દાણા લીધા છે જે આપણને આસાનીથી કિચનમાં મળી જાય છે, કલોંજીના બી લીધા છે અને ત્યાર પછી મેં અહીંયા સોંફ એટલે કે વરિયાળી લીધી છે જેનું અમેઝિંગ રિઝલ્ટ આવે છે અને ડુંગળીના સૂકા ફોતરા લીધા છે. આ બધી જ વસ્તુને મેં લીધી છે અને ત્યાર પછી મેં અહીંયા 2 લવિંગ અને ચાય પત્તી લીધી છે 2 ચમચી ભરીને, જે આપણે રેગ્યુલર જે તમે યુઝ કરતા હોય છે એ આપણે લઈ લેવાની છે કોઈ પણ ચા. અને આ બધી જ વસ્તુને લોખંડની તાવડીમાં આ રીતે મિક્સ કરવાની છે અને એને મીડિયમ ફ્લેમ પર શેકવાની છે. આપણે એને એકદમ કાળી કરીને બાળી નથી નાખવાની, પરંતુ એને ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી એ સાઇઝમાં ડબલ ન થઈ જાય. જે લવિંગ છે, આંબળા છે, એને તમે આમ હાથમાં લઈને જોશો તો એ ફૂલાઈને સાઇઝમાં ડબલ થઈ ગયો છે. આ બધી જ વસ્તુ ત્યાર પછી ઠંડી થવા દેવાની છે ને આ રીતે મેં લોખંડના દસ્તાથી આ રીતે એને ખાંડી લીધી છે અને એક ગળણી વડે આ રીતે મેં એનો પાવડર આ રીતે લઈ લીધો છે. અને ત્યાર પછી એમાં તમે કોપરેલ તેલ અથવા તો એલોવેરા જેલ નાખીને આ રીતે તમે જોશો તો અમેઝિંગ એનો બ્લેક કલર મળશે. અને આ બ્લેક નેચરલ કલર એવો છે કે જેને તમે તેલમાં નાખી અને વાળમાં લગાવશો તો જ્યાં સુધી તમે શેમ્પૂ નહીં કરો ત્યાં સુધી આ કલર તમારા વાળમાંથી જશે નહીં. હું તમને હાથ ઉપર ખાલી જસ્ટ થોડીક અમથી ટ્રાય કરીને બતાવું છું. આ રીતે બ્લેક કલર તમે જોઈ શકો છો, 1 સેકન્ડ જ રાખ્યો છે તો પણ એ આ રીતે ખૂબ જ આ રીતે કોઈ ધારદાર વસ્તુ એથી તમે કરો ત્યારે જે જાય છે. તો તમે આને એક